સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફરી વિવાદમાં આવ્યું છે। સુરતથી આ સમાચાર, જેમાં એસવીએનઆઈટી ઇન્સ્ટિટ્યૂટમાં રેગિંગનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા। રેગિંગની ઘટનાને પરંપરામાં ખપાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ કરવામાં આવ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। રાબિયા, શું છે આ સમગ્ર ઘટના? પ્રકાશ પાડશો ને આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? કહેવામાં આવે છે કે એસવીએનઆઈટીમાં જે વિદ્યાર્થીઓની વચ્ચે થાય છે એક પરંપરા છે, પરંતુ આ પરંપરા છે કે પછી રમત? કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પહેલે પણ એક વિડીયો વાયરલ થયો હતો, તો એવું કહેવામાં આવ્યું હતું કે કમિટી બેસાડવામાં આવી છે, એક રમત છે, માત્ર તપાસ કરવામાં આવશે। ફરી એક વિડીયો જે છે હવે વાયરલ થયો છે। એસવીએનઆઈટીમાં રેગિંગનો જે કાળો તાંડવ છે, જેને જે સત્તાધીશો છે એસવીએનઆઈટીના, એ છાવડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશો પણ એની અંદર ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે। રેગિંગની ઘટનાની પરંપરામાં તેઓ ખપાવી રહ્યા છે। એ ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો જોતા સ્પષ્ટ લાગે છે કે આ રેગિંગ છે, પરંતુ ક્યાંક એને રમતમાં ખપાવવામાં આવી રહી છે। કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતા વિડીયો જે છે આ બીજી વાર વાયરલ થયા છે। થોડા દિવસ અગાઉ બર્થડેનો એક વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીના જે માનસિક શારીરિક યાતના છે તે મુદ્દે સખ્તાઈ વાપરવાની જરૂર હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ એસવીએનઆઈટીમાં બર્થડે સેલિબ્રેશનની આડમાં રેગિંગનો ખેલ ચાલી રહ્યો છે। વિદ્યાર્થીને પિલ્લર સાથે જકડીને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે। સમગ્ર મામલે ફરી એકવાર એસવીએનઆઈટીના જે ડીન છે, જે સત્તાધીશો છે, તે એક જ વસ્તુ કહે છે કે એસવીએનઆઈટી દ્વારા એક કમિટી બેસાડવામાં આવશે અને આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે, પરંતુ વાત એની એ જ થશે। થોડા દિવસ અગાઉ પણ એક કમિટી બેસાડવામાં આવી, ફરી એક કમિટી બેસાડવામાં આવશે, તો શું એસવીએનઆઈટીના જે સત્તાધીશો છે, જે ડીન છે, જે તમામ લોકો છે, શિક્ષકો છે, શું આ ખેલથી અજાણ છે કે પછી એમનો પણ એની અંદર ઇન્વોલ્વમેન્ટ છે? એટલે ઘણી બધી જે વાતો છે એસવીએનઆઈટીના વિવાદિત વિડીયોને લઈને ચર્ચાઈ રહી છે। જી સુધા। જી, આભાર રાબિયા સમગ્ર માહિતી આપવા બદલ।